જેટલાના કાન સુધી જો કે મારો અવાજ જાય છે ત્યાં સુધી મારા શબ્દો ઉપર ધ્યાન આપજો આમાં. અને જેને કહેવાય કે ભજનની તાકાત તો એ છે કે મીરાબાઈને કોઈને ઝેરનો કટોરો આપી અને મીરાબાઈને કીધું હતું કે મીરાબાઈ આ ઝેર છે તમે ઝેરને પી જાઓ. અને એ વખતે મીરાબાઈએ ઝેરનો કટોરો હાથમાં લઈ અને અખિલ બ્રહ્માંડના માલિકને વિનંતી કરી હતી કે આ ઝેર પીને મરી જાઉં એનું મને દુઃખ નહીં થાય, પણ ઝેર પીને જો કે મરી જાઉં ને તો બાનું તારું લાજે, ભેખ તારો લાજે. આટલું કહી અને મીરાબાઈએ જેને કહેવાય કે ઝેરનો કટોરો ઓઠે અડાડ્યો ને એટલે ઝેર અમૃત બની ગયું. ભજનની તાકાત આ છે. મારો જેને કહેવાય કે હેતુ એ છે કે કાલ સવારે તમે જેને કહેવાય કે સામાન્યમાં સામાન્ય હોટલમાં તમે જમવા માટે જાઓ, આમાં માતાઓને જો કે એમની હાજરી છે, બહેનોની ખૂબ હાજરી છે, ભક્તોની પણ હાજરી છે. અને મને જેને જો કે સાહિત્યકાર બનાવે એવા જેને કહેવાય કે ભક્તોની હાજરી છે. અને આજ જે પણ અમારે જો કે બોરસણથી મંડળ આવ્યું છે, એક વાર અમારે ભીખાભાઈ પટેલને જબરજસ્ત તાળીથી વધાવો. પછી અમારે કલી પટેલ જો કે અહીંયા આવ્યા છે. અમારે જો કે પ્રવીણભાઈ, આ બધા મારા બહુ લગભગ 13-14 વર્ષ જૂના જો કે મિત્રો છે અને બધાની હારે રહીને. પણ કદાચ તમે કાલ સવારે બેતરાજીમાં જમવા માટે જાઓ એટલે સામાન્યમાં સામાન્ય હોટલમાં જમવા માટે જાઓ એટલે ઓછામાં ઓછી જેને કહેવાય કે 35 રૂપિયાની થાળી થાય. એનાથી સારી હોટલમાં તમે જમવા માટે જાઓ એટલે 60 રૂપિયાની થાળી થાય. અને બેતરાજીની મોંઘામાં મોંઘી હોટલમાં તમે જમવા માટે જાઓ એટલે 150 રૂપિયાની થાળી થાય. અને અમદાવાદની કર્ણાવતી ક્લબમાં હું અને તમે જમવા માટે જઈએ એટલે 1100 રૂપિયાની થાળી થાય. એમાં ચાંદીના વાટકા, ચાંદીની ડીશો બધું આપે, જમ્યા પછી પાછા આપી દેવાના. પણ 1100 રૂપિયાની થાળી થાય. તમે જો કે વિચાર કરો કે ગિરનારના જંગલમાં એક રબારીની, દરબારની, ઠાકોરની, પટેલની એક બહેને હાવજ મારી નાખે એટલે સીધી 70,000ની થાળી થાય. તમે વિચાર કરો કે 70,000ની થાળી દેવા વાળો માલિક એ મને તમને બટકું રોટલો નહીં આપે, આપે પણ એના માટે વિશ્વાસની જરૂર છે. અને વિશ્વાસ ક્યાંથી આવે તો વિશ્વાસ જેને કહેવાય કે ભજન સિવાય ક્યાંય જેને કહેવાય કે વિશ્વાસ ન આવે. અને એનાથી તમને આગળ વાત કરું કે આમાં જેટલા બેઠા છે, જેટલાના કાન સુધી મારો અવાજ જાય છે, એ તમે કાલ સવારે જેને કહેવાય કે અમદાવાદ જાઓ ને એટલે અમદાવાદ વાડીલાલ હોસ્પિટલની આગળ ઠાઠડીઓની દુકાનો છે. આમાં જે પણ મિત્રો ગયા છે બધાને ખબર છે કે ઠાઠડીઓની દુકાનો છે. હવે તમે એટલો વિચાર કરો કે આપણે આપણી હાટડીએ જઈએ, આપણે આપણા ગલ્લે જઈએ એટલે હાટડી ખોલી અને મારા નાથને વિનંતી કરીએ કે હે મારા નાથ, મારા જેને કહેવાય કે ગલ્લામાં, મારી હાટડીમાં એવા બે જેને કહેવાય કે ગ્રાહક તું લાવી દે, મારા આખા દિવસની જેને કહેવાય કે રોજી આવી જાય. તો હવે વિચાર કરો કે ઠાઠડીની હાટડી વાળો શું માગતો હશે? એ તો એટલું જ માગી કે એકને લઈ લે, બેને લઈ લે, ત્રણને લઈ લે. અને વાડીલાલ માંથી એ બેને મારી અને ઠાઠડીની હાટડી વાળાને રોજી હાલતો હોય એ મારો માલિક તમને મને જેને કહેવાય કે બટકું રોટલો આપે, આપે ને આપે. મારો જેને કહેવાય કે હેતુ એ છે કે આ મારા દેશના ભક્તોને અહીંયા આપણા આંગણે તેડાવવાનું કારણ શું? સંતના સાનિધ્યમાં જવાનું કારણ શું? કારણ કે જનેતાના કુખથી તો બાળકનો જન્મ થાય છે, માણસનો જન્મ ન થાય. જનેતાના કુખથી બાળકનો જન્મ થાય, પછી 60 વર્ષ થાય ને તો જેનામાં સમજણ ન ઉતરે ને એને બાળક જ કહેવાય. પણ મારા દેશના સંતની હૂંફથી જેને કહેવાય કે માણસનો જન્મ થાય છે. કદાચ આમાંથી એટલું મળે, આ મારા દેશના ભક્તોને, સંતોને બોલાવવાનું કારણ એ છે કે જે મેન તમે જેને કહેવાય કે ભાળ્યો છે નહીં ને અહમને, એ અહમના ચૂરે ચૂરા કોઈ જો કે કરી શકે ને તો આજનું વિજ્ઞાન જો કે અહંકારને બાળી ન શકે. આજનું વિજ્ઞાન અહંકારને ઓગાળી ન શકે. અહંકારને ઓગાળવાનું કોઈ માધ્યમ હોય ને તો મારા દેશની જેને કહેવાય કે સંતોની વાણી છે. આમાં કદાચ કોઈને એમ હોય એક માણસે કરોડો રૂપિયા ખર્ચીને 7 માળની હવેલી બનાવી, એમાં સંતને બોલાવ્યા અને સંતને કહેતો જાય કે બાપુ 7 કરોડ રૂપિયા ખર્ચીને હવેલી જો કે બનાવી છે, એમાં તમામે તમામ સુવિધાઓ કરી છે કે અમારે ક્યાંય બહાર ન જવું પડે બાપુ. હુવા માટેના રૂમ છે એટલે કે અમારે ક્યાંય હુવા માટે બહાર ન જવું પડે બાપુ. દળાવવા માટેની ઘંટી છે એટલે અમારે ક્યાંય દળાવવા માટે બહાર ન જવું પડે બાપુ. 7 કરોડ રૂપિયા ઘંટીમાં જેને કે ખર્ચ્યા છે. એક રૂમમાં જાય, બાપુના પગલા પડે, 1100 રૂપિયા મેલે
બીજામાં જાય 2100 રૂપિયા બાપુ હાથે હાથ જલેક વાગે રૂમ ફર્યા અને પેલો માણસ એક જ શબ્દ બોલે કે બાપુ 7 કરોડ રૂપિયા એટલા માટે ખર્ચ્યા હશે અમારે ક્યાંય બહાર ન જવું પડે મહેમાનો માટેની એવડી મોટી જલેક વાગે એક આરે 21 આવે ને મહેમાન તો પણ મારા ઘરમાં જલેક વાગે પોહાણ થાય એટલે અમારે ક્યાંય બહાર ન જવું પડે બાપુ 17 તો ખાટલા છે એટલે અમારે ખાટલા માટે ક્યાંય બહાર ન જવું પડે બાપુને કહેતો જાય કે બાપુ અમારે બહાર ન જવું પડે બાપુ અમારે બહાર ન જવું પડે અને એ હાથમાં માળના હાથમાં જલેક વાગે રૂમમાં જાય અને છેલ્લે જલેક વાગે બાપુને બોલે કે બાપુ અમારે ક્યાંય બહાર ન જવું પડે ને તેથી મારા દેશનો સંત બોલ્યો હતો કે બેટા તારે બહાર તો જવું જ પડશે કે તે તમામે તમામ સુવિધાઓ કરી નાવા માટેના બાથરૂમ કુવા માટેના રૂમ મહેમાનો માટેની પડાળ આ તમામે તમામ જલેક વાગે સુવિધાઓ કરી બેટા એક સુવિધા બાકી છે અને ઈ વખતે માણસ બોલ્યો તો કે બાપુ કઈ સુવિધા બાકી છે કે 7 કરોડના બંગલામાં એક 7 ફૂટનું ખાલી સ્મશાન બનાવ્યું હોત ને બેટા તો તારે ક્યાંય બહાર ન જવું પડે બાકી ત્રાહડનો ભરું કદી ન રાખીએ ભાઈમાં કદી વિરોધ ન કરવો અરે મૂર્ખા અરે કદી વાદ ન કરવો કદી ના નીચનો સંગ કરવો અને પંગથમાં બેહતા અંતરનો પાડવું જમવા કહાવીડ નકો જાવું છોટો ઉંમર હોય પણ નાગનો છેડવો ઝેરના પારખા નકો જોવા આટલી રાખો ટેક અંગમાં તો સાંભળો રે ના સંગમાં પહેલા યુગથી ભક્તિનો જનેક વાગે પ્રગટ થઈ છે પહેલો જ યુગ એમાં કે જનેક વાગે ભગત પ્રહલાદે આ બીજને રોપે આજે જનેક વાગે ચોથો યુગ છે પણ કવિ કહે છે કે આ યુગ કેવો છે કે કરેરાટી કરી અને કળયુગ આવ્યો ધરારથી ધર્મને મારવા ચોર લફંગાન જેલમાં લાવ્યો લોભી લાલચુમાં ખૂબે ફાવ્યો રાત દી ખેડૂતો હરખથી હાકતા નવ નવ કોહે તાગ નો દેતા એ તો હુકાઈ ગઈ હરવાણી થપાટેક વાગતા અરે કરી દીધા નવાણને કાકરા ભાગતા રહ્યું નહીં ગૌચર ગાયને ચારવા અને દોડજે કૃષ્ણ હવે તું તારવા અહીંયા રાજા મંડ્યા છે રૈયતને મારવા તો કેને જઈ પ્રજાને ધણી હવે ધારવા અને સતાદી અંધારા ઘોર છે રાજમાં અને તતિંગ વધ્યા છે જેને કહે કે ધર્મના નામમાં હાઉ પડ્યા છે સ્વાર્થના કામમાં અને નથી કોઈ વવારું હવે અહીં લાજમાં એવું જેને કહે કે આવો જેને કહે કે કરેરાટી કરી અને કળજુગ આવ્યો છે ને એમાં મારા નાથના જેને કહે કે ભજન થઈ જાય ને એનાથી કોઈ જેને કહે કે બાકી રબારી બોલે અને આટલા બધા ભક્તો આપણે બને નહીં રબારીના દીકરા તરીકે ગાય સારતા આવડે ભેહું સારતા આવડે 5 લીટર દૂધનું 10 લીટર કરવું હોય તો મને જો કે ફાવે પણ મારો જેને કહે કે હેતુ એ છે કે ઓનલી મેન ઇઝ બોર્ન ક્રાઇંગ લાઈવ ઇઝ કમ્પ્લેન તાળી પાડો રબારી અંગ્રેજી બોલે છે હમણાં ડાયરામાં ગયેલા ને એમાં બરાબર ડાકલા ગાયા ડાકલા એવા ગાયા એમાં જેને કહે કે 10 જણા ધૂણે રામા પીરાયા એમાં સાહેબ તમે જો તો 11મો તો ધૂણે જાય પાટા મારે જાય ધૂણે જાય પાટા મારે જાય એમાં મૂકું ભાઈ આ 10 તો છે બરાબર છે રામાપીર પણ તમે કોણ છો મને કે માલધારી હું તો બાબાનો કે ઘોડો છું મૂકું ઘોડાને પેલા બોધો હા જો કે કોકડે વગાડ છે એમાં તો એક બેન તો એવા ધૂણે બંધ નો રે મૂકે હે માં ગામમાં જો કે ડાયરો છે બંધ રહી જા મને કે હે માલધારી બંધ નો રેવાય મૂકું હુકમ મન કે ચોટીલે થી કાળકા આવીશું બંધ નો રેવાય ગામ કે ખોટું ધૂણે તારી માં ચોટીલે ચામુંડ રે કાળકા નો રે આ કે હું નો રે મારી બેન ને ભેળી થવા ગઈ હતી ઈથી સીધી આવીશું હવે ક્યાંથી પકડી લઈ આલે અને બરાબર હું તો ત્યાં ગયો ને તમે જો તો ભાઈ તો હાડો હાડ ધૂળેક મું અને જઈને કીધું કે માં આજનો દાડ બંધ રહી જા મન કે નહીં રેવાય મૂકું હુકામ મન કે ગામના ડોહા કગરે ગામની જેને કહે કે બધા કગરે દીકરા કગરે એમાં એક જણ ખાલી જો કે પગે લાગતા જો કે શરમાય છે મૂકું કોણ મન કે 18 વર્ષથી મારા હાથના રોટલા ખાય આજ પગે લાગતા શરમાય મૂકું હવે એના ઘરેથી હોય તો હોય બાકી આખું ગામ આવી ગયું છે અમે કહેતા અને બરાબર બાર હતો પાણીપુરી ખાતો તો લાયા પકડીને પાછા અને અહીંયા પાછા ડાકલા ચાલુ કર્યા મેં તો જલે કે રબારીની ભાષામાં વિનંતી કરી એ આવો મારે એ ચોટીલાની ચામુંડ એ માલધારી બંધ નહીં રેવાય મૂકું કેમ
મન કે પગે લાગતો નથી, પેલો સીધો પગે લાગ્યો કે હે માં કરીને જ્યાં જલેક વાગે લાંબો થયો ને ત્યાં તો ગાડી થઈને બોલી કે માં લાલિયાના બાપા તાર જે જોઈએ એ માગી લે. લાલિયાનો બાપો પડ્યો કે માં હાથે હાથ રાજી થયા હો તો છૂટા છેડા આપો, બીજું કઈ જોઈએ. આ રોજ ગામમાં ડાયરા, રોજ તમે ધૂળો અમને ન પોહાય. એટલે અહીંયા બધાને લાભ મળે એવી રીતે આજનો આપણે કાર્યક્રમ કરવાનો છે. અહીંયા તો બોલવા બેસીએ તો તાળી પાડો. મને એકવાર આપણા મંડળે બોલવાનો મને જો કે મોકો આપ્યો છે. બેનો, હવે મને ખાલી 5 મિનિટની અહીંયાથી જો કે રજા મળી છે. એકવાર મારો ખાલી તમને પ્રશ્ન છે, તમે એવું ના માનતા કે બહારનો છું, હું તમારા ગામનો જ છું. અહીંયા જ જલેક વાગે મોટો થયો છું. આરે જ જલેક વાગે ભક્તોએ મને કલાકાર બનાવ્યો છે. પણ આજે માતાજીને માથે રાખીને એક વાતનો જવાબ આપો કે તમે દેલવાડામાં, ધારપરામાં, અહીંયા જો કે હોડાહરમાં પરણીને આયા, એક વાર તો એક વાત કરી જશે બધાને. છેવટે જેને કહે કે ઘરના ખોડામાં વાત કરે કઈ મારા આયા ચીડી તમારી વેળા વળી. પેલા કે હોય કે તમારા આયા ચીડે વેળા વળી છે, પેલા તો બાજી ખાતા હતા. એ વેળા વળી કા દશા ફરી. તમે આલ્બમ જો, તમે જો સાહેબ, હમણાં રાધનપુર ચોકડી પર બરાબર ડાયરો કરીને આવ્યા અને મેહોણાની ચોકડી પર આવ્યા એટલે એક જેને કે નિર્દોષ માણસને પોલીસે પકડેલો અને કીધું ભાઈ સામેની સોસાયટીમાં ચોરી થઈ છે, ચોર તમે છો. પેલો બે હાથ જોયા, સાહેબ મેં નહીં પણ મારી 71 પેઢીમાં કોઈને ચોરી કરી નથી. પાછા આ તો સબૂત માગે ને કે જો તારી 71 પેઢીમાં કોઈને ચોરી કરી ના હોય તો સબૂત આલી દે. કે સાહેબ સબૂત હાલ આલું, અને સબૂત આલવાનો ચાલુ કર્યો. સાહેબ મેં નહીં, મારી 71 પેઢીમાં કોઈને ચોરી કરી નથી, તમારે સબૂત જોવે છે? તો કે હા. તો કે આગળ, કે થોડાક આગળ જાઓ એટલે 4 આવે ચોકડી, એમાં પહેલી નહીં, બીજી નહીં, ત્રીજી નહીં અને ચોથી ચોકડી જો કે વળી જાઓ એટલે 4 આવે મકાન, એમાં પહેલું નહીં, બીજું નહીં, ત્રીજું નહીં. ચોથા મકાનમાં વળી જાઓ એટલે 4 આવે કબાટ, એમાં પહેલું નહીં, બીજું નહીં, ત્રીજું નહીં. ચોથા કબાટના જો કે તમે જાઓ એટલે 4, કે ચોથા રૂમમાં જાઓ એટલે 4 આવે કબાટ, એમાં પહેલું નહીં, બીજું નહીં, ત્રીજું નહીં. ચોથા કબાટમાં જાઓ એટલે 4 આવે ખાનામાં, પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં. ચોથા ખાનામાં તમે જુઓ એટલે 4 હશે આલ્બમ, એમાં પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં. ચોથા આલ્બમમાં તમે જુઓ એટલે ચોથા આલ્બમમાં 4 ફોટા હશે, એમાં પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં. ચોથા ફોટામાં 4 બૈરા બેઠા હશે, એમાં પહેલું નહીં, બીજું નહીં, ત્રીજું નહીં. ચોથા બૈરા જે જે છે ને એ સાહેબ મારી માં છે, એના સોગંદ ખાઈને કહું છું કે મેં ચોરી નથી કરી. બોલ, આંખો ખોલી એટલે પોલીસ જ નહીં. એટલે કે પોલીસ ક્યાં ગઈ? અને તમે જો સાહેબ, આ તો માહોલ જો કે શ્રદ્ધાંજલિનો છે, પણ આ તમે જો સાહેબ, આમાં બહેનો છે ને આપણા ત્યાં કોઈ પણ મરી જાય ને પેલા જો કે ગાતા ને મરસિયા ગાતા, કદાચ કોઈને એમ હોય કે નહીં, સવારના પોરમાં પણ જેને કહે કે એના શબ્દો કાને પડે ને એટલે જેને કહે કે મંગળ થઈ જાય છે. એવું હું નહીં પણ મારા દેશનું શાસ્ત્ર કહે છે. આપણા ત્યાં જેને કહે કે જે પણ જેને કહે જો કે પહેલાના સમયમાં ગવાતા, પરજિયા ગવાતા, એમાં જેને જે ડોશીને ગાતા આવડે એ તો કોક ડોહાન મરવાની રાહત જોવે, ક્યારે મરે ને કૂટી લઉં. તમે જો સાહેબ, અને એમાં આ બે હાથ કેટલે લઈને ભેળા કરવાને બહેનોને ફાવે, ખાલી ધડાકા થાય, વાગે નહીં. અને મારી વાત ઉપર કોઈને વિશ્વાસ ન આવે તો કાલ ઘરે કોઈ હાજર હોય નહીં અને ઘર બંધ કરીને અખતરા કરજો. આ 1 2 વાગે નહીં આમાં. એમાં તમે જો સાહેબ, મેન કેપ્ટન વચ્ચે હોય. આ તો જો કે બન્યું હતું મેહાણામાં આવેલો અમેરિકાનો ભૂરિયો, અને રાત્રે જોયા ગરબા, અને બીજા દિવસે ગામમાં ગયો એટલે ગામમાં બહેનોને ભાળી કૂટતા એટલે ભૂરિયો બોલ્યો કે વોટ ઇઝ ધીસ ડાન્સ? ત્યારે બોલ્યા કે આ તો કે ધીસ ઇઝ સાજિયા ડાન્સ બકા. કે આ સાજિયા ડાન્સ કેવી રીતે કરવાના? કે આમાં બીજું કાંઈ નહીં, પહેલા જમણા હાથને અધર કરો અને પછી જેને કહે કે ડાબા હાથને અધર કરો, ડાબા હાથને જમણા હાથને પછાડવાના. અમેરિકાનો ભૂરિયો સાજિયા શીખી ગયો, બોલો અમેરિકા. આખી જેને કહે કે અમેરિકાની ભૂરીઓને ભેળી કરી, એ આવી ગયો વચ્ચે અને બોલ્યો સી ફર્સ્ટ રાઈટ હેન્ડ અપ એન્ડ લેફ્ટ અપ, રાઈટ હેન્ડ ડાઉન એન્ડ લેફ્ટ હેન્ડ ડાઉન, રાઈટ હેન્ડ ડાઉન. હાય પછા ભાઈ, આપણા અમેરિકામાં ગવાણા બોલો. એમાં બહેનો એવા ગાતા, તમે જો સાહેબ, મેન જેને કહે કે જે કપ્તાન હોય ને ડાઈ વચ્ચે હોય, દોઢ ડાઈ એની બાજુમાં હોય અને હળંગ ડાઈ ચોફેર કોર બાંધે. એમાં જે વચ્ચે હોય ને એ જેને કહે કે ચાલુ કરે, પણ કેવું કરે, એ હા કાયા રોણીના
એકાંત રે તમે સો જઈ રે સોરા. અને પછી ડાઈ નો વારો આવે. હાય એમાંય પાછી સ્પીડ આવે હો. પાછી જે કે કપ્તાન હોય ને ઈ બોલે કે નાના રાજવી તમને મોત ન હોય. એટલે પાછી હળંગડાઈ 3 કૂદકા મારે. ઓય પણ સાહેબ એક ઓલો જેને કહેવાય કે આમ જેને કહેવાય કે ઝાડની ડાળ ઉપર બેઠેલો ત્યાંથી અમરાજ જેને કહેવાય કે નીકળ્યા અને ઓલાને જેને કહેવાય કે ફફડતો જોકે એને જોયો. એમાં યમરાજ જોઈ અને જોકે ગયા એમાં બરાબર બાજ આવ્યો અને બાજે જેને કહેવાય કે ઓલાને આમ જોયો ધ્રુજતો અને બાજે એટલું કીધું કે ઓલા જોકે શિયાળો છે નહીં, ચોમાસું છે નહીં, ને આટલું બધું ધ્રુજે શું કરવા, કે એવું એવું કાંઈ છે નહીં, પણ યમરાજ મારી આગળ થઈને ગયા છે. જોકે કદાચ મારું મોત તો જોકે નહીં હોય ને. એટલે બાજ એટલું બોલ્યો કે એક કામ કરો કે તમે મારી પીઠ ઉપર બેસી જાઓ અને હું કે તમને જેને કહેવાય કે એટલા શિખર ઉપર જોકે મેલી આવું ત્યાં ક્યારે જોકે યમ આવશે નહીં, તારું જોકે મોત નહીં થાય. બાજની જેને કહેવાય કે જોકે ખાંધ ઉપર જેને કહેવાય કે હોલો બેહે અને ઉડતા ઉડતા હિમાલયના છેલ્લા શિખર ઉપર હોલાને મેલી અને બાજ જેને કહેવાય કે જોકે પાછો વળે અને સામે મળે યમરાજ. અને યમરાજને આવી અને બાજ બોલ્યા કે પણ કે પ્રભુ આવા નાના કે પંખીના સામે શું કામ, કે શું કામ, કે આ તમે અહીંથી આવ્યા હતા હમણાં, કે હા. તો કે હોલો બેઠો તો, કે હા. તો કે તમે જેવા હસ્યા અને હોલો જેને કહેવાય કે ધ્રુજવા લાગ્યો. એટલે યમરાજ બોલ્યા કે એમાં બાજ એવું કાંઈ હતું નહીં, પણ મને વિચાર આવ્યો કે આ ઓલાનું મોત હિમાલયના છેલ્લા શિખર ઉપર છે ને આ ઓલો પોકશે ક્યારે. એ તો કે મેલીને આવું છું. તો કે વાત પૂરી એમ. એટલે જ્યારે મારું ને તમારું આવી રહ્યું ને એટલે કોઈ ને કોઈ જ્યારે મેલી જાય ત્યારે આટલું બોલે. હું બહુ જો કે મર્યાદા બોલવામાં સમયને બધાને લાભ મળે એવી રીતે. એટલે દરેકને એકવાર અહીંયાના ભાવથી આપણે વિનંતી કરીએ. જબરજસ્ત જયકાર કરો. બોલો સદગુરુ ભગવાન કી. અને ગ્યામર સંઘને આપણે વિનંતી કરીએ કે આજના જોકે બધાના હાહુ થઈને અમને બિહારે છે બાપુને. એટલે એમને આપણે જોકે વિનંતી કરીએ આગળના ભક્તોને જ્યાં સુધી જાગરણ થાય તો સુધી બેહો સાહેબ. અને મારા યુવાનો જેટલા મને જોકે આપણા ગામનું કદાચ કોઈ પણ છેડામાં જોકે હોય આપણું મંડળ અને જ્યાં સુધી જવાય ત્યાં સુધી જેને કહેવાય કે ભજનમાં તમે બેહો એ આખાય જેને કહેવાય કે શરીરના તરંગો બદલાઈ ના જાય ને તો તમારો જો કે ગુલામ થઈ જાવ. કારણ કે આ બાવો જો કે કહે છે આપણો જો કે ચારણ બાવો કે આપણી પાસે 3 છે એક છતાં હાર થાય છે. અને કદાચ જો કે જીતવું હોય ને તો એનો એક જ માર્ગ છે ભજનનો. એટલે આટલું બોલી અને તમામે તમામ ભક્તોના ચરણોમાં મારા જો કે પ્રણામ. આટલું બોલી અને મારી વાતને વિરામ આપું છું. બોલો સદગુરુદેવ કી જય.